દર્શક મિત્રો N7 ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો સિનોર નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા આધેડ મહિલાનો નગ્ન હાલતમાં ઝાડ સાથે બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। મળતી માહિતી અનુસાર સિનોર નૌકા તાલીમ કેન્દ્ર ખાતે રહેતા વિદ્યાબેન રમેશભાઈ વસાવા ઉંમર વર્ષ 50 ગત તારીખ 31ના રોજ સિનોર મુકામે રહેતા તેમના ઓળખીતાની ઘરે ગયા હતા અને પરત સિનોર નૌકા તાલીમ કેન્દ્ર ખાતે જવા રવાના થયા હતા। જોકે ત્યારબાદ વિદ્યાબેન નૌકા તાલીમ કેન્દ્ર ખાતે જોવા મળ્યા ન હતા, જે અંગેની જાણ તેમની દીકરીને થતાં તેઓ સિનોર ખાતે પહોંચી તેમની માતાની શોધખોળ હાથ ધરી હતી। જોકે વિદ્યાબેનની શોધખોળ કર્યા બાદ પણ તે ન મળતા તારીખ 3 સપ્ટેમ્બર 2024ના રોજ તેમની દીકરી કૈલાસે સિનોર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની જાણવાજોગ ફરિયાદ નોંધાવી હતી। જોકે દીકરીઓને સંતોષ ન થતાં તેઓએ માતાની શોધખોળ જાતે હાથ ધરી હતી। આ દરમિયાન વિદ્યાબેન રહેતા હતા તેની પાછળની જગ્યામાં આવેલી ઝાડીઓમાં શોધખોળ હાથ ધરવામાં આવી હતી। આ દરમિયાન ઝાડીઓમાંથી દુર્ગંધ આવતા ત્યાં જઈને તપાસ કરતા ઝાડ સાથે નગ્ન હાલતમાં બાંધેલી માતાની લાશ જોતા દીકરીઓ ચોંકી ઉઠી હતી અને તાત્કાલિક સિનોર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી, જેની જાણ થતાં જ સિનોર પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી બનાવ સંદર્ભે વધુ તપાસ હાથ ધરી હતી। જ્યારે ઉપરોક્ત બનાવની જાણ થતાં જ ઘટના સ્થળે જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા, ત્યારે ઝાડીઓમાંથી નગ્ન હાલતમાં આધેડ મહિલાનો મૃતદેહ બાંધેલી હાલતમાં મળી આવતા પોલીસે અલગ અલગ એંગલોથી તપાસની તાજવીજ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસ વર્તુળમાં બનાવની જાણ થતાં જ ડભોઈ ડીવાયએસપી આકાશ પટેલ, જિલ્લા એલસીબી સોગ તેમજ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે। શું બનાવ બને તો બેન? બનાવ એવો બન્યો તો શનિવારે છે ને રાતે મમ્મીને ફોન સ્વિચ ઓફ થયો ને લાગ્યો ના ને એટલે અમને બીજે દિવસ રવિવારને મને ખબર પડી ને હજુ અમે 5 વાગે આવ્યા, બધાને મોકલ્યા તારે પછી શું? પછી છે ને પોલીસ સ્ટેશન અમે જઈને ફરિયાદ નોંધાવી તો સરે એવું કીધું એકવાર ચેકઅપ કરી આવો, ત્યાં જોઈ આવો, હોદી આવો કે કંઈ આગા પાછા ના ગયા હોય કે અહીં અહીં રાતે ઉત્તમ સર વિડીયો આવીને ઉતારી ગયા હતા। અને પછી બીજે દિવસ અમે એફઆરઆઈ પાક્કું પંચનામું કરે ને એટલે એફઆરઆઈ પાક્કું ફરાવા ગયા હતા। તમે 11 વાગ્યાના ગયા હતા, તે હોજે અમે 5 વાગે લગીને બેસી ગયા હતા તે પોલીસ સ્ટેશનમાં અમે। બરાબર। આ કેવી રીતના તમને ખબર પડી આ તમારી માતાની કે? અમે ત્યાંથી તપાસ કરાવીને તે અમને ત્યાંથી ખબર પડી કે ફોન કોઈ લાગતો ન એટલે ફરિયાવાળાને બધાને મોકલ્યા ત્યારે અમને ખબર પડી કે મમ્મી નહીં ઘરમાં। બરાબર। અને આજે બોડી મળી છે માતાજીને કેવી રીતના ખબર પડી? એ અમે આજે સવારમાં છે ને તપાસ કરવા હતા કે એકવાર અમે બધા ફરિયાવાળા જઈ આવીએ કે તપાસ કરી આવીએ, તો અમે જે પગલાં દેખ્યા હતા ને અમે લોકો તે એ પગલે રીતે જ્યાં ને એ બાજુ લાવો એ બાજુ તપાસ કરી, તે બાજુ ગંધ મને આવીને તો કંઈ બોડીની વાસ આવે છે એટલે અમને કંઈ ખબર પડી। પછી અમે પોલીસવાળાને ફોન કર્યો, ઉત્તર સરને ફોન કર્યો અમે।